હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ આપણા વિડીયો લેક્ચરનો આપણે સબ્જેક્ટનો યુનિટ નંબર 2 આપણે ચાલે છે. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ નામનું આ ચેપ્ટર છે અને ફ્લુઇડ સ્ટેટિક્સની અંદર આજે આપણે પ્રેશર મેઝરિંગ ડિવાઇસમાં સિમ્પલ યુટ્યુબ મેનોમીટર વિશે આપણે જોઈશું. આપણે આગળના લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે તે આપણે જોયું. ક્લાસિફિકેશનની અંદર આપણે બે પ્રકારના આપણે પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ જોયા, જેમાં પેલો જે ભાગ છે તે છે મેનોમીટર્સ અને બીજો જે ભાગ છે તે છે મિકેનિકલ ગેજીસ. તો પેલા ભાગની અંદર જે મેનોમીટર્સ છે તેની અંદર આપણે ક્લાસિફિકેશનને આપણે બ્રીફલી સમજવાની શરૂઆત કરી અને લાસ્ટ લેક્ચરની અંદર જ આપણે પીઝોમીટર ટ્યુબ વિશે આપણે જોયું. પીઝોમીટર ટ્યુબ જે છે તે આપણને ખબર છે કે તે મોડરેટ પ્રેશર છે તે માપી શકે છે અને તેનો એક છેડો હવામાં ખુલ્લો હોય છે. અહીંયા સિમ્પલ યુટ્યુબ મેનોમીટરની અંદર પણ તમે જોઈ શકો છો કે તેની રચના છે એ ક્યાંક પીઝોમીટર ટ્યુબની સાથે સરખાવી શકાય છે. પીઝોમીટર ટ્યુબની આપણે છેલ્લે લિમિટેશન્સ છે તે આપણે જોઈ. તો પીઝોમીટરની લિમિટેશન શું હતી કે તે મોડરેટ પ્રેશર જ તે માપી શકે છે, હાઈ પ્રેશર તે માપી શકતું નહોતું. કારણ કે તેની અંદર જે ફ્લુઇડનું પ્રેશર આપણે માપવાનું હોય છે તે ફ્લુઇડ સીધું જ પીઝોમીટર ટ્યુબની અંદર તે પ્રેશરથી છે તે આગળ વધે છે અને જો તેની અંદર હાઈ પ્રેશર ફ્લુઇડ છે તે ભરવામાં આવે અથવા તો હાઈ પ્રેશર ફ્લુઇડમાં પીઝોમીટર ટ્યુબ વાપરવામાં આવે તો હાઈ પ્રેશર ફ્લુઇડ છે તે સીધું જ પીઝોમીટરની બહાર છે તે નીકળી જાય છે. એટલે હાઈ પ્રેશર ફ્લુઇડ છે તે પીઝોમીટરથી આપણે માપી શકશું નહીં. તે એની લિમિટેશન હતી. તેની બીજી લિમિટેશન હતી કે ગેસિયસ પ્રેશર્સ છે તેની અંદર આપણે માપી શકશું નહીં અને નેગેટિવ પ્રેશર છે તે પણ આપણે પીઝોમીટરની અંદર આપણે માપી શકશું નહીં. તો અહીંયા સિમ્પલ યુટ્યુબ મેનોમીટર છે તે પીઝોમીટરની જે લિમિટેશન્સ હતી તેને ઓવરકમ કરી શકે તેવી રચના તે સિમ્પલ યુટ્યુબ મેનોમીટરની અંદર થાય છે. જુઓ, તેની આપણે પહેલા રચના જોઈએ. તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટર જે છે તેની અંદર યુ ટ્યુબ એટલે કે તેની અંદર યુ આકારની ટ્યુબ હોય છે, કાચની નળી હોય છે, તે ગ્લાસની એક ટ્યુબ હોય છે અને તે ટ્યુબ, ગ્લાસની ટ્યુબ તે સીધી જ કોઈ પાઇપ સાથે અથવા તો વેસલ સાથે છે તેને જોડવામાં આવે છે. જુઓ, આ રીતના તે ગ્લાસની ટ્યુબ હોય છે. આ રચના તમે તેની જોઈ શકો છો. અહીંયા બે એક્ઝામ્પલ આપણે લીધેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જુઓ, આ પાઇપનો ક્રોસ સેક્શન છે. કાલે આપણે જે વહેતા ફ્લુઇડ માટે પ્રેશર મેઝરિંગ ડિવાઇસ કઈ રીતના યુઝ કરવું તેના પોઈન્ટ્સ પણ આપણે જોયા હતા. તો જે લોકોએ તે ન જોયા હોય તો તે આગળનો વિડીયો જોઈ અને તેને બરાબર સમજી લે. તો આ જે છે તે પાઇપનો ક્રોસ સેક્શન છે અને એ પોઈન્ટ ઉપર આપણે પ્રેશર છે તે માપીએ છીએ. હવે એ પોઈન્ટ ઉપર પ્રેશર જો માપવું હશે તો આપણે આ રીતના રચના છે તેને સમાંતર જુઓ અને પાઇપને લંબ દિશાની અંદર યુટ્યુબ મેનોમીટર છે તેને આપણે સેટ કરીશું. હવે જુઓ તમે, તેનો એક છેડો છે એ ગેજ બિંદુ સાથે એટલે કે ગેજ પોઈન્ટ સાથે જોઈન્ટ થયેલો છે અને બીજો જે છેડો છે તે હવામાં ખુલ્લો છે. એટલે અહીંયા જે ઉપરનો જે ભાગ છે અહીંયા એર હોય છે એટલે કે ત્યાં એટમોસ્ફિયરિક પ્રેશર હોય છે. બરાબર. હવે એટમોસ્ફિયરિક પ્રેશર આપણે જો વાત કરીએ તો એ 1 બારની આસપાસનું તેનું પ્રેશર હોય છે. પણ આપણે તેને ગેજ પ્રેશરની અંદર માપીએ તો ગેજ પ્રેશર છે ત્યાં 0 હોય છે. બરાબર. જુઓ, આ બરાબર સાંભળજો. એટમોસ્ફિયરિક પ્રેશર છે તે 1 બારની આસપાસ હશે ત્યારે ગેજ પ્રેશર છે તે 0 હશે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે જો આપણે આને પોઈન્ટ બી કહીએ તો બી પોઈન્ટ ઉપર અહીંયા જે અંદરનો જે પોઈન્ટ છે ત્યાં ગેજ પ્રેશર છે તે 0 હશે કારણ કે ત્યાં એટમોસ્ફિયરિક પ્રેશર છે તે હશે. હવે
એક છેડો છે એ હવામાં ખુલ્લો છે અને એક છેડો છે એ ગેજ પોઈન્ટ સાથે કનેક્ટેડ છે. જુઓ, સિમ્પલ યુટ્યુબ મેનોમીટર છે એ શું કરી શકશે? તે પીઝોમીટરની જે બે લિમિટેશન છે તેને ઓવરકમ કરી શકશે. એક તો હાઈ પ્રેશર અથવા તો તમે મોડરેટલી હાઈ તમે કહી શકો છો. એકદમ હાઈ પ્રેશર છે તે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર નહીં માપી શકે, પરંતુ મોડરેટલી હાઈ પ્રેશર છે તે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર છે તે માપી શકશે. નેગેટિવ પ્રેશર પણ સિમ્પલ યુટ્યુબ મેનોમીટર છે તે માપી શકશે. એનું કારણ શું છે? એક તો જે ફ્લુઇડ અહીંયા ભરેલું છે, જેનું આપણે પ્રેશર માપવાનું છે, તેની ડેન્સિટી જુઓ, અહીંયા આપણે સ્પેસિફિક ડેન્સિટી આપણને આપેલી છે S1, અને અહીંયા જો બીજું એક ફ્લુઇડ બ્લેક કલરની અંદર તમને દેખાય છે, તો અહીંયા બીજું એક ફ્લુઇડ ભરેલું છે અને તે કયું ફ્લુઇડ છે? તે ફ્લુઇડને આપણે મેનોમેટ્રિક ફ્લુઇડ છે તેના દ્વારા આપણે ઓળખીશું. તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટરની અંદર પીઝોમીટર કરતા એક ફ્લુઇડ વધારે હોય છે અને તે ફ્લુઇડને આપણે કયું ફ્લુઇડ કહેશું? મેનોમેટ્રિક ફ્લુઇડ. હવે મેનોમેટ્રિક ફ્લુઇડ છે તે કેવું હોય? જે ફ્લુઇડનું આપણે પ્રેશર માપવાનું છે તે ફ્લુઇડ કરતા સ્પેસિફિક ડેન્સિટીમાં વધારે હોય તેવું ફ્લુઇડ મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. સમજો કે મેનોમેટ્રિક ફ્લુઇડની અંદર હંમેશા વધારે પડતું મર્ક્યુરી છે તેને વાપરવામાં આવે છે, કારણ કે તેની સ્પેસિફિક ડેન્સિટી 13.6 જેટલી હાઈ છે. એટલે મર્ક્યુરી છે, પારો Hg, તેને મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે યુઝ કરવામાં આવે છે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર્સની અંદર. અને મર્ક્યુરી ક્યારે વપરાય છે? કે જ્યારે આપણે હાઈ પ્રેશર માપવાનું છે અથવા તો જે વધારે સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ છે તેનું આપણે જો પ્રેશર મેઝરમેન્ટ કરવાનું હોય તો મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો આપણે લો પ્રેશર માપવાનું છે અથવા તો ઓછી સ્પેસિફિક ડેન્સિટી વાળું આપણે ફ્લુઇડ છે તેનું પ્રેશર માપવાનું છે, તો તેમાં આપણે મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે આપણે બે ફ્લુઇડ છે વાપરી શકીએ છીએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેની સ્પેસિફિક ડેન્સિટી છે 1.59, અને એસિટિલિન ટેટ્રાબ્રોમાઇડ, જેની સ્પેસિફિક ડેન્સિટી છે 2.59. એટલે કે મેનોમેટ્રિક ફ્લુઇડ્સ તરીકે આપણે હાઈ પ્રેશર મેઝરમેન્ટ માટે અને લો પ્રેશર મેઝરમેન્ટ માટે આપણે આ ફ્લુઇડ્સ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તે શું કરશે? મેનોમેટ્રિક ફ્લુઇડ છે તે શું કરશે? મેનોમેટ્રિક ફ્લુઇડની સ્પેસિફિક ડેન્સિટી વધારે હોવાને લીધે તે શું કરશે? જ્યારે પ્રેશરાઇઝ ફ્લુઇડ પાઇપની અંદરથી અહીંયા પ્રેશરથી આ યુટ્યુબ મેનોમીટરની અંદર આગળ વધશે, તો સ્પેસિફિક ડેન્સિટી જેની વધારે છે, બરાબર, જેની ડેન્સિટી વધારે છે, તો તે એટલું ઝડપથી આગળ વધી શકશે નહીં, કારણ કે તે જેની ડેન્સિટી વધારે તેની વિસ્કોસિટી વધારે, અને તે શું કરશે? તે વધારે ડેન્સ હોવાને લીધે તેનું આગળ વધવાનો ફ્લો છે તે પણ ધીમો હશે. એટલે અહીંયા પ્રેશરાઇઝ ફ્લુઇડ છે તેને અવરોધશે. મેનોમેટ્રિક ફ્લુઇડ શું કરશે? તેને અવરોધશે. એટલે જ્યારે પ્રેશરાઇઝ ફ્લુઇડ છે તે વધારે આગળ વધશે ત્યારે મેનોમેટ્રિક ફ્લુઇડ છે થોડું ઓછું આગળ વધશે. એટલે જુઓ, અહીંયા આપણે બે હાઈટ અહીંયા આપેલી છે. જુઓ, અહીંયા H1 આપેલું છે, અહીંયા H2 આપેલું છે. H1 શું છે? તે જે ફ્લુઇડનું પ્રેશર મેઝરમેન્ટ કરવાનું છે તેનો કોલમ છે અને એને આપણે H1 દ્વારા દર્શાવેલો છે. અને જો અહીંયા U છે તે તો સમાન મૂલ્ય હશે બંને બાજુ. આ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ની અંદર જે ટ્યુબ બનેલી છે તે ટ્યુબમાં આ સમાન જ હશે, એટલે તેને માપવામાં આવતું નથી. માપવાનું શું હોય છે? H1 અને H2 માપવાનું થાય છે આપણે. હવે H2 જે છે તે મર્ક્યુરી આપણે સમજો કે ભરેલું છે, અને મર્ક્યુરીની હાઈટ આ મર્ક્યુરીનો કોલમ છે અને તેની હાઈટ અહીંયા આપણે માપીએ છીએ. આપણે H1 અને H2 ને પ્રેશર હેડ તરીકે ઓળખીએ છીએ, અને પ્રેશર હેડ H ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? H ઇઝ ઇક્વલ ટુ થાય છે P અપોન રો G. જ્યાં P છે એ પ્રેશર છે અને રો છે એ ડેન્સિટી છે, જેની પણ તે જે પણ ફ્લુઇડ હોય તેની ડેન્સિટી. અહીંયા પારો છે તો પારાની ડેન્સિટી, અને G છે તે છે ગ્રેવિટી. એટલે H ઇઝ ઇક્વલ ટુ આપણને પ્રેશર હેડ છે તે મળે છે. તો H1 છે
એ પ્રેશર હેડ હોવાને લીધે અહીંયા સમજો કે પાણી ભરેલું હોય તો અહીંયા આપણે તેનો યુનિટ થાય મીટર ઓફ વોટર H1 બરાબર H1 ઇઝ ઇક્વલ ટુ થશે P upon rho g મીટર ઓફ વોટર એટલે કે પાણીના કોલમની જે હાઈટ છે તેનું પ્રેશર હેડ અહીંયા આપણે માપેલું છે H1 બરાબર હવે સમજો કે અહીંયા આપણે એમ કહીએ કે PA એટલે કે પ્રેશર ઓફ પોઈન્ટ A ગેજ પ્રેશર ઓફ પોઈન્ટ A ગેજ પ્રેશર આપણે પોઈન્ટ A નું માપવું હોય તો આપણને આપણી પાસે H1 જોવું હોય તો આપણે તેને મેળવી શકીએ છીએ આપણે કઈ રીતના મેળવી શકીએ તે હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર ની મદદથી કઈ રીતના પ્રેશર માપી શકાય તે આપણે જોઈએ જુઓ અહીંયા જે પાઇપનો ક્રોસ સેક્શન દેખાય છે તો પાઇપના ક્રોસ સેક્શનની અંદર પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ છે તે વહે છે તો તેનું કોઈ એક પ્રેશર હશે સમજો કે એટમોસ્ફિયરિક પ્રેશર કરતા તેનું પ્રેશર વધારે છે એટલે કે પોઝિટિવ ગેજ પ્રેશર છે તે આપણે માપી રહ્યા છીએ તો આ પેલું જે એક્ઝામ્પલ છે તેની અંદર આપણે જોઈએ તો જુઓ અહીંયા આપણે એક આ રીતના લાઈન આપણે ડ્રો કરી શકીએ અને એક આ રીતના આપણે લાઈન ડ્રો કરી શકીએ છીએ જુઓ આ જે U છે તેને આપણે બે ભાગમાં આપણે વહેંચી શકીએ જુઓ હવે આ લેફ્ટ હેન્ડ સાઈડ થઈ આ રાઈટ હેન્ડ સાઈડ થઈ લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર જે પ્રેશર છે તે આપણે પોઝિટિવ પ્રેશર તરીકે યુઝ કરવાનું છે અને રાઈટ હેન્ડ સાઈડ ની અંદર જે પ્રેશર છે તે આપણે નેગેટિવ પ્રેશર છે તે રીતના આપણે તેને જોવાનું છે હવે લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર જે ફર્સ્ટ જે પોર્શન છે તે છે પાઇપ આ પાઇપની અંદર કોઈ એક પ્રેશર હશે અને તે પ્રેશરને આપણે સમજો આપણે પ્રેશર હેડના ફોર્મની અંદર તેને આપણે દર્શાવીએ તો તે આપણે હમણાં જે રીતના સૂત્ર બનાવ્યું કે H ઇઝ ઇક્વલ ટુ પ્રેશર હેડ શું થશે P upon rho g અહીંયા આપણે PA કહીએ કારણ કે આપણે અહીંયા એ બિંદુનું આપણે પ્રેશર લઈએ છીએ તો આ પ્રેશર હેડના ફોર્મની અંદર આપણે પ્રેશરને આ ભાગનું જે પ્રેશર છે તેને આપણે દર્શાવીએ તો એ થશે PA upon rho g હવે લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર જુઓ આ જે લાઈન છે તેની લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંથી મેનોમીટરની ટ્યુબ છે ચાલુ થાય છે તો આ જે ભાગ છે તેની કોલમની એ હાઈટ છે એ કોલમની હાઈટ છે H1 એટલે તે પ્લસ લેશું કોલમની હાઈટ અહીંયા પ્લસ લેશું H1 into S1 તેની સ્પેસિફિક ડેન્સિટી છે સ્પેસિફિક ગ્રેવિટી આપણે કહી શકીએ સ્પેસિફિક ડેન્સિટી પણ કહી શકીએ તો અહીંયા જે સ્પેસિફિક ગ્રેવિટી જે છે તેને આપણે S1 કહેશું તો અહીંયા આપણે પ્લસ કરશું H1 S1 બરાબર આ પોઝિટિવ પ્રેશર થયું હવે જુઓ આ રાઈટ હેન્ડ સાઈડ થઈ અહીંથી તે શું કરશે પ્રેશરાઇઝ ફ્લુઇડ જે છે તે મર્ક્યુરી જે ભરેલો છે તેને પ્રેશર કરશે અને જે મર્ક્યુરી જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હશે બરાબર જ્યારે તેની ઉપર પ્રેશર આવેલું નથી ત્યારે આ જે તમને ફ્લુઇડ H2 જે દેખાય છે કોલમ જે દેખાય છે તે અહીંયા જશે તે ઇક્વિલિબ્રિયમમાં હશે અને તે એકદમ બંને બાજુ તે સીધું હશે હવે જ્યારે પ્રેશર અપ્લાય થાય છે જુઓ આ જે પાઇપ છે તેની સાથે જ્યારે મેનોમીટર ફિટ થાય છે અને અહીંયા જે પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ છે તે ચાલુ થાય છે વહેવાનું ચાલુ થાય છે તો તેના લીધે પ્રેશર છે તે શું કરશે તો જે મર્ક્યુરીને તે પ્રેશરાઇઝ કરશે અને મર્ક્યુરીનો જે કોલમ છે તે આ બાજુ ઉપર ચડી જશે ત્યાં સુધી તે મર્ક્યુરી તે બંને બાજુથી સરખો હશે હવે જે ઉપર ચડ્યો છે ઉપરના ભાગમાં જે મર્ક્યુરી છે તે આગળ વધ્યો છે તેને આપણે આપેલું છે હાઈટ H2 અને તે રાઈટ હેન્ડ સાઈડમાં છે તો રાઈટ હેન્ડ સાઈડ ની અંદર જે પ્રેશરાઇઝ ફ્લુઇડ જે ઉપર ચડેલું છે તેનો કોલમ છે H2 અને જે ફ્લુઇડ જે ભરેલું છે તેની સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી છે એ છે S2 બરાબર તેને આપણે માઈનસ કરેલું છે કારણ કે અહીંયા જુઓ આ નીચેની સાઈડ ગયું છે અને તે પ્લસ કરેલું છે અહીંયા તે ઉપરની સાઈડ ગયેલું છે અને તેને આપણે માઈનસ કરેલું છે બરાબર એટલે જ આપણે લેફ્ટ અને રાઈટ સાઈડ બંને અલગ અલગ આપણે કરેલી છે તો કોઈ પણ મેનોમીટર ની અંદર આ પદ્ધતિ પ્રમાણે તમે આગળ વધશો તો તમે
આ સૂત્ર છે એ સારી રીતના બનાવી શકશો. હવે જુઓ અહીંયા જે પ્રેશર છે તે એર પ્રેશર છે. નળીની બહારની સાઈડ જે પ્રેશર છે તે એટમોસ્ફિયરિક પ્રેશર, અને એટમોસ્ફિયરિક પ્રેશર આમ તો 1 બાર હોય પણ ત્યાં ગેજ પ્રેશર હોય. તેથી જ્યારે બંને ઇક્વિલિબ્રિયમમાં હશે, આને પ્રેશર અપ્લાય કરી દીધું, મર્ક્યુરી છે તે આ હાઈટ સુધી આગળ વધી ગયો અને ત્યાં તે સ્થિર થયો. ત્યારબાદ આપણે આ હાઈટ કોલમ 2 ની H2 આપણે કોલમ માપી લીધો અને અહીંયા તે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં આવ્યા પછી આપણે તે માપી શકીએ છીએ. હવે ઉપરના પ્રેશર અને આ પ્રેશર બંને સમતોલનમાં હોય તો આપણે લખી શકીએ કે આ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લખી શકીએ છીએ, કારણ કે અહીંયા જે પ્રેશર હશે તે ગેજ પ્રેશર હશે અને ગેજ પ્રેશર છે એ 0 હોય છે. તેથી આપણે આ સૂત્રને આ રીતના પણ બનાવી શકીએ છીએ કે Pa/ρg ઇઝ ઇક્વલ ટુ થશે, આ પેલી બાજુ જશે H2S2 પ્લસ થઈ જશે માઇનસ H1S1. તો આ પોઝિટિવ ગેજ પ્રેશર માપવા માટેનું સિમ્પલ યુટ્યુબ મેનોમીટરનું સૂત્ર છે એ બનશે. જુઓ આ સૂત્રની અંદર તમને આ જે ભાગ છે એ પાઇપની અંદર ભરેલું જે ફ્લુઇડ છે તેનો પ્રેશર હેડ છે. આ જે ભાગ છે એ હેડ ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી છે અને આ છે H1 એટલે કે જે પાણીનું કોલમ અથવા તો ફ્લુઇડનું કોલમ છે, અને આ છે મર્ક્યુરીનું કોલમ. H2 છે મર્ક્યુરીનું કોલમ અને S2 છે તેની સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી. તો આ આપણે સૂત્ર બનાવ્યું. આ થયું પોઝિટિવ ગેજ પ્રેશર માટે. હવે આપણે નેગેટિવ ગેજ પ્રેશર માટે છે તે આપણે જોઈએ. તો નેગેટિવ ગેજ પ્રેશરનું પણ સૂત્ર આ જ રીતના બનશે, ખાલી થોડો ફેર છે તેની અંદર થશે. આ સૂત્ર છે હું અહીંયા ઉપર લખી દઉં છું. તો એ સૂત્ર બન્યું છે Pa/ρg ઇઝ ઇક્વલ ટુ થશે H2S2 માઇનસ H1S1. બરાબર, અને આ થયું પોઝિટિવ ગેજ પ્રેશર માટેનું સૂત્ર. હવે આપણે નેગેટિવ ગેજ પ્રેશરનું આપણે સૂત્ર છે એ બનાવીએ. તો સમજો કે મેનોમેટ્રિક ફ્લુઇડ છે તે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં છે, તે બંને બાજુથી સ્થિર છે અને અહીંયા કોઈ જાતનું ફ્લુઇડ ભરેલું નથી. હવે જ્યારે ફ્લુઇડ ભરવામાં આવે છે અથવા તો પાઇપની અંદરથી ફ્લુઇડ પસાર કરવામાં આવે છે અને પાઇપનું ફ્લુઇડ જે છે તે એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઓછા પ્રેશરનું ફ્લુઇડ ત્યાંથી વહે છે, એટલે કે અહીંયા વેક્યુમ પ્રેશર ક્રિએટ થાય છે. એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર કરતા નીચેનું પ્રેશર આ ફ્લુઇડ ધરાવે છે. તો શું થશે? તો અહીંયા જે એટમોસ્ફિયરિક પ્રેશર વધારે હોવાને લીધે તે મર્ક્યુરી, અહીંયા જો આ પ્રેશર છે વધારે હોવાને લીધે મર્ક્યુરીના કોલમને તેને ઉપર તરફ ધક્કો મારેલો છે. અહીંયા ફ્લુઇડનું પ્રેશર ઓછું હોવાને લીધે તે શું કરશે? તે મર્ક્યુરીને પોતાની તરફ ખેંચશે અને એટમોસ્ફિયરિક પ્રેશર છે એ વધારે હોવાને લીધે મર્ક્યુરીને તે કોલમની અંદરની સાઈડ દબાવશે. તો જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં મર્ક્યુરી હશે ત્યાંથી તે રાઈટ હેન્ડ સાઈડ, જે આ બે ભાગ આપણે પાડેલા છે તે ભાગ આપણે અહીંયા પણ પાડી લઈએ. તો તે રાઈટ હેન્ડ સાઈડ છે તે આગળ તેને ધક્કો મારશે. એટલે Pa એટલે કે જે પાઇપની અંદર જે પ્રેશર છે તે એટમોસ્ફિયરિક પ્રેશર કરતા ઓછું છે તેવું પ્રેશર આપણે મેઝર કરીએ છીએ અને તેને આપણે નેગેટિવ પ્રેશર છે કહીશું. હવે નેગેટિવ પ્રેશર હોય તો પણ આપણે જે પ્રોસીજર અહીંયા કરી છે તે જ પ્રોસીજર આપણે આગળ ફોલો કરશું. તો આપણે પેલું જે ભાગ છે તેનું આપણે પ્રેશર હેડ છે તે આપણને ખબર છે એ છે Pa/ρg. આ તેનો પ્રેશર હેડ થયો. બરાબર. હવે જે પાઇપની અંદર આ જે મેનોમેટ્રિક યુટ્યુબની અંદર જે પેલા કોલમમાં જે ફ્લુઇડ ભરેલું છે તેનો કોલમ છે H1S1 રાઈટ હેન્ડ સાઈડ છે, એટલે આપણે તેને પ્લસ લેશું. તેને આપણે H1 અને S1. H1 છે તેની કોલમની હાઈટ અને S1 છે તેનો સ્પેસિફિક ગ્રેવિટી. હવે જે બીજો કોલમ છે જુઓ, અહીંયા બીજો કોલમ બનતો નથી, તે કોલમ આ સાઈડ બને છે, અહીંયા આ બાજુનો બને છે અને તેને આપણે H2 કીધેલો છે. હવે અહીંયા તે લેફ્ટ હેન્ડ સાઈડ હોવાથી આપણે તેને પ્લસ લેશું. તો આ થશે પ્લસ H2S2 ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ અહીંથી આગળ છે એ
આ H2 છે એ H2 થી ઉપરનો જે ભાગ છે તે એટમોસ્ફિયરિક પ્રેશર છે અને તેથી તે આપણે 0 લઈએ છીએ. તો આ જ સૂત્ર બનશે હવે આગળ PA/ρg ઇઝ ઇક્વલ ટુ આ બંને પેલી સાઈડ જશે તો આ થશે -H1S1 -H2S2. આ બનશે આપણું બીજું સૂત્ર. તો પોઝિટિવ પ્રેશર અને નેગેટિવ ગેજ પ્રેશરના આ બંને સૂત્ર છે, ફક્ત એક નિશાનીનો જ ફેર છે. તો તમે સિમ્પલ યુટ્યુબ બેનોમીટર ની અંદર કઈ રીતના પ્રેશર માપી શકો છો તે આપણે અહીંયા જોયું. આ બંને પ્રેશર છે તે તેના યુનિટ થશે મીટર ઓફ વોટર, કારણ કે આપણે કોલમ માપેલા છે, હાઈટ માપેલી છે અને તેથી તેને મીટર ઓફ વોટર અથવા તો પ્રેશર હેડ ની અંદર આપણે તેને લીધેલું છે, તેથી PA/ρg ઇઝ ઇક્વલ ટુ થશે મીટર ઓફ વોટર. અહીંયા પણ મળશે આપણને મીટર ઓફ વોટર. બરાબર. તો તમે મેનોમીટર ને બરાબર સમજી ચૂક્યા હશો. તો હવે આપણે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર વિશે આપણે જોઈ ગયા અને તેના ઉપર તેને રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેથી કરીને આપણી થિયરી જે છે, થિયોરિટિકલ નોલેજ છે, તે આપણે વધારે પાવરફુલ કરી શકીએ અને તેને પ્રેક્ટિકલી આપણે એક્ઝામ્પલ થી જોઈએ જેથી કરીને થિયરી અને પ્રેક્ટિકલ મળી અને આપણી સમજણ છે તે સારી થાય. તો આપણે એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ. સિમ્પલ યુટ્યુબ મેનોમીટર ઉપર આધારિત એક એક્ઝામ્પલ છે. જુઓ રકમની અંદર શું લખેલું છે કે પારો ધરાવતા સાદા યુટ્યુબ મેનોમીટરનો જમણો છેડો વાતાવરણમાં ખુલ્લો છે. જો અહીંયા આપણે તેની ફિગર આપણે લીધેલી છે. જમણો છેડો છે એ વાતાવરણમાં ખુલ્લો છે, જ્યારે ડાબો છેડો પાઇપ સાથે જોડેલો છે. ડાબો છેડો પાઇપ સાથે જોડેલો છે, જેમાંથી 0.9 વિશિષ્ટ ઘનતાવાળું ફ્લુઇડ વહે છે. એટલે કે પાઇપની અંદર 0.9 પાઇપની અંદર જે ફ્લુઇડ છે તે ફ્લુઇડ 0.9 સ્પેસિફિક ડેન્સિટી વાળું ફ્લુઇડ છે તે વહે છે. અને આપણે ગિવન ડેટાની અંદર પણ શું લખી શકશું? S1 ઇઝ ઇક્વલ ટુ થશે 0.9. જુઓ પાઇપની અંદર જે ફ્લુઇડ છે તેની ડેન્સિટી છે એ 0.9 છે. હવે આગળ કહેલું છે કે જમણી બાજુના છેડાની પારાની સપાટીથી પાઇપની મધ્ય રેખા 15 સેન્ટીમીટર નીચે છે. જુઓ જમણી બાજુની છેડાની સપાટી જ્યાં ફ્લુઇડ છે પારાની સપાટીથી મધ્ય રેખા એટલે કે પાઇપની મધ્ય રેખા છે અહીંયા આવે. પાઇપની મધ્ય રેખા સુધીનું જે અંતર છે તે સમજો કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ કે પારાની સપાટી છે તે અહીં સુધી ભરેલી છે અને અહીંથી આપણે શરૂઆત કરીએ. તો જુઓ તમે શું કહેલું છે કે પારાની જે સપાટી છે જમણી બાજુના છેડાથી ત્યાંથી મધ્ય રેખા સુધીનું અંતર 15 સેન્ટીમીટર આપેલું છે. બરાબર. જુઓ 15 સેન્ટીમીટર ત્યાં આપેલું છે અને જો બંને છેડામાં પારાની સપાટીનો તફાવત 30 સેન્ટીમીટર હોય, બંને છેડા આ બંને છેડાની અંદર પારાની સપાટીનો જુઓ અહીંયા તમે ફ્લુઇડ Q છે તે બરાબર જોજો. તો પારાની સપાટી આ એક અને પારાની સપાટી બે, તો આ બંને છેડા વચ્ચે જે પારાની સપાટીનું ફ્લુઇડ જે છે તેનું અંતર આપણને આપેલું છે 30 સેન્ટીમીટર. બરાબર. આપણે 30 સેન્ટીમીટર લઈએ છીએ. અહીંયા વચ્ચે પારો ભરેલો છે તેને થોડું આપણે ડાર્ક કરી લઈએ. આ ભાગની અંદર આપણને મર્ક્યુરી ભરેલો છે. તે ભાગની અંદર મર્ક્યુરી ભરેલો છે અને અહીંયા 30 સેન્ટીમીટર આ 15 સેન્ટીમીટર છે. તો આ ભાગ છે એ ઓલરેડી 15 સેન્ટીમીટર થઈ જશે. બરાબર. આ જે ભાગ છે તે કેટલો થશે? એ 15 સેન્ટીમીટર થઈ જશે. હવે અહીંયા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે કે પારો ભરેલો છે એટલે તેની ડેન્સિટી આપણને ખબર છે. તેની ડેન્સિટી S2 ઇઝ ઇક્વલ ટુ થશે 13.6 અને H1 અને H2 આપણને મળી જશે 15 સેન્ટીમીટર.
તેને આપણે મીટરની અંદર કન્વર્ટ કરીએ તો આ થશે 0.15 મીટર અને h2 ઇઝ ઇક્વલ ટુ થશે 30 સેન્ટીમીટર. જુઓ અહીંથી આ h2 છે એ 30 સેન્ટીમીટર થશે તો એ થશે અહીંયા 0.3 મીટર. બરાબર. હવે આપણને શું કહેલું છે કે પાઇપમાંના ફ્લુઇડનું દબાણ ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર શોધો. તો ફ્લુઇડનું દબાણ આપણને ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે જે સૂત્ર બનાવવાનું છે તે આપણે સૂત્ર આપણે બનાવી લઈએ. જુઓ આ બંને સાઈડ રાઈટ એન્ડ લેફ્ટ ની અંદર આપણને ખબર છે જે પેલું જે ફ્લુઇડ છે તેનું આપણે Pa upon rho g Pa upon rho g બરાબર. આ જે ભાગ છે એ પ્લસ H1S1 કારણ કે પોઝિટિવ પ્રેશર છે માઇનસ H2S2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર. આ રીતના સૂત્ર તેનું બનશે. હવે Pa upon rho g આપણે લઈએ ઇઝ ઇક્વલ ટુ થશે આ પેલી બાજુ જશે તો આ પ્લસ થઈ જશે H2S2 માઇનસ H1S1 થશે. તો આ H2S2 અને H1S1 ના આપણે મૂલ્ય મૂકશું તો તેના ઉપરથી આપણને આપણો જવાબ છે તે મળી જશે. Pa upon rho g is equal to H2S2 minus H1S1 ની અંદર આપણે વેલ્યુઝ છે એ પુટ કરશું તો આપણને પ્રેશર છે તે મીટર ઓફ વોટર ની અંદર મળી જશે. તો અહીંયા આપણે તેની વેલ્યુ છે એ પુટ કરીએ. Pa upon rho g is equal to H2S2 H2 શું છે 0.3 અને ઇન્ટુ S2 છે 13.6 એટલે કે આ મર્ક્યુરી નો કોલમ જે રાઈટ હેન્ડ સાઈડ છે તેની આપણે વેલ્યુ છે એ મૂકેલી છે. માઇનસ થશે H1S1 H1 છે 0.15 અને S1 છે 0.9 તો એ થશે 0.15 ઇન્ટુ 0.9. તો અહીંયા આનું મેં કેલ્ક્યુલેશન પહેલા જ કરેલું છે તે આપણે લઈ લઈએ. તો આ થશે 4.08 અને આ થશે માઇનસ 0.135 અને તેને આપણે સબસ્ટિટ્યુટ કરશું તો તેનો જવાબ આવશે 3.945 મીટર ઓફ વોટર. જુઓ અહીંયા આપણને આન્સર જે મળેલો છે એ મીટર ઓફ વોટર ની અંદર મળેલો છે પરંતુ આપણને પ્રેશર જે છે એ પ્રેશર એ ન્યૂટન પર મીટર ની અંદર આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર પ્રેશર ને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવું પડશે તો જુઓ આ પ્રેશર હેડ છે આપણે પ્રેશર મેળવી લેશું ગેજ પ્રેશર મેળવી લેશું તો આપણને તે ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર મળી જશે. તો આ જે છે H is equal to Pa upon rho g આપણને મળેલું છે. હવે અહીંયા આપણે તેને rho g ને આ જે કોન્સ્ટન્ટ છે તેને આપણે H સાથે ગુણાકારમાં લઈ લઈએ તો Pa આપણને મળી જાય. તો Pa is equal to થશે 3.945 into rho g. બરાબર. આ જે rho g જે છે તેને આપણે શું કર્યું છે તે અહીંયા આપણે ગુણાકારમાં મલ્ટીપ્લિકેશનમાં લઈ લીધું છે. તો આ rho જે છે એ કેનું છે એ મીટર ઓફ વોટર એટલે કે તે આપણે પાણીના કોલમની અંદર આપણને હાઈટ મળેલી છે. તેથી અહીંયા જે rho છે ડેન્સિટી છે તે પણ પાણીની જ આપણે લેવાની થશે તો એ થશે 3.945 into 1000 પાણીની ડેન્સિટી છે 1000 છે અને g જે છે એ છે 9.81 તો આ આપણને કેલ્ક્યુલેશન કરતા જવાબ મળશે 38700.45 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આપણો આન્સર આપણને ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર મળી ગયો. હવે આપણને જો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર પણ આન્સર પૂછેલો હોય તો આ જ આન્સર ને આપણે કઈ રીતના આપણે કરી શકીએ તો આ પોઈન્ટ છે તે 3 ડેસિમલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આગળ વધશે તો આ થશે 38.7 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ બંને આન્સર છે તે પ્રેશરના ન્યૂટન પર મીટર સ્ક્વેર અને કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર આપણને મળી ગયા. તો આ એક્ઝામ્પલ ની મદદથી આપણે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર ને કઈ રીતના યુઝ કરવું તે એક્ઝામ્પલ સાથે આપણે જોયું. પાણીના કોલમ અથવા તો ફ્લુઇડના કોલમ અને મર્ક્યુરીના કોલમની હાઈટને માપીને તમે યુટ્યુબ મેનોમીટર ની અંદરથી કોઈ પણ જાતના પ્રેશર છે તે મેળવી શકો છો. બરાબર. તો આ વિડીયોથી તમે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર ને યુઝ કરતા બરાબર શીખી ચૂક્યા હશો. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે.
નેક્સ્ટ વિડીયો સાથે આપણે નેક્સ્ટ ટોપિક સાથે આપણે આવીશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.